નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. વડોદરાના કરજણમાં સત્તાના નશામાં ચૂર એક નેતાના ભાઈની ગુંડાગીરી સામે આવી છે. કરજણના રાજ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ભાજપ નેતા ભરત ડાંગરના ભાઈ કલ્પેશ ડાંગરે ધારિયા વડે એક સિક્યુરિટી જવાન પર હુમલો કર્યાની ઘટનાથી અરેરાટી મચી જવા પામી હતી. વડોદરાનું કરજણ ગત રોજ ગોળીબારના અવાજથી ગુંજી ઉઠ્યું હતું. કરજણના રાજ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ફેક્ટરી ધરાવતો એક શખ્સ જ્યારે પોતાનો સામાન લેવા સિક્યુરિટી એજન્સી પાસે પહોંચ્યો હતો ત્યારે ભાજપ નેતા ભરત ડાંગરના ભાઈ કલ્પેશ ડાંગરે તેનો રસ્તો રોક્યો હતો, જેને લઈને બંને પક્ષો વચ્ચે માહોલ ગરમાયો હતો. અંતે કલ્પેશ ડાંગરે ઉશ્કેરાઈને સિક્યુરિટી ગાર્ડ્સ પર ધારિયા જેવા ઘાતક હથિયારથી હુમલો કર્યો હતો. આ ઉપરાંત કલ્પેશ ડાંગરે કથિત રીતે ગોળીબાર પણ કર્યો હતો. આ હિંસક હુમલામાં એક સિક્યુરિટી જવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો, જેને તાત્કાલિક સારવાર માટે વડોદરાની SSG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલમાં આ મામલે સ્થાનિક પોલીસ તપાસ કરી રહી છે. જોકે રાજકીય વગ ધરાવતા કલ્પેશની દાદાગીરીએ પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉભા કર્યા છે. फायरिंग हुआ था? नहीं, वो कल्पेश भाई आए एकदम गेट में, हम लोग गेट के बाहर खड़े थे, बोला यहाँ से निकल, तो मैं बोला हम लोग बाहर ही खड़े हैं, तो एकदम से गाड़ी वापस बोला, अंदर से कवर से रिवॉल्वर निकाला, रिवॉल्वर कवर के साथ निकाला बाहर, फिर बाहर आया निकाला, सिल्वर कलर का रिवॉल्वर था, मेरे को दिखाया, फिर मारने लगा मेरे को. तब तक वो दोनों सिंधी साइड से आके मारने लग गए. उसके बाद वो फायरिंग नहीं किया, लेकिन दिखाया था मेरे को, जान से मारने की कोशिश किया था. मतलब उसके आदमी लोग आए थे, दोनों मेरे को मारने लग गए. वो अपना दारिया लेके आया था, एक सिंधी गोल गोल बाल वाला, शक्ल देख के पहचान लूंगा. दूसरा एक पतला सिंधी डंडा लेके आया था. कौन कौन आया था? कल्पेश भाई थे, कल्पेश डांगर, उनका भाई राजेश डांगर और दो सिंधी और एक वो बरवाड़ जैसा कोई इलेक्ट्रिक व्हीकल लेके आया था. बरवाड़े के मालूम नहीं कौन है, उसका नाम नहीं मालूम. उसे गाड़ी देखा, व्हाइट कलर का इलेक्ट्रिक व्हीकल लेके आया था महिंद्रा का. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.